ખેડા નડિયાદના મહુધા તાલુકાના ધંધોડી ગામના ભગવાનપુરા વિસ્તારમાં પીવાના પાણીની અછત ગંભીર બની છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહિલાઓને માથે બેડો મૂકીને દૂર દૂરથી પાણી લાવવાની ફરજ પડી રહી છે। પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા પરિવાર માટે પશુઓને પીવાનું પાણી પૂરું પાડવું પણ મુશ્કેલ બન્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાં પહેલેથી પાણીની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં નવા બોર બનાવવામાં આવ્યા છે, જ્યારે જરૂરિયાત ધરાવતા વિસ્તારની અવગણના કરવામાં આવી રહી છે। ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણી માટે બોર બનાવવાની ખાતરી આપવામાં આવી, જેના ભાગરૂપે લગભગ 20 દિવસ પહેલા ખાડો ખોદવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી કરવામાં આવી નથી। હવે ચોમાસું નજીક હોવાથી ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત છતાં પ્રશ્ન યથાવત રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 2 વર્ષ પહેલા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી, પરંતુ તે લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે, તેનું સમારકામ કરવામાં આવ્યું નથી। ઉપરાંત વિસ્તાર સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની સુવિધા પણ નથી, જેના કારણે વિકાસના કામોમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ભગવાનપુરાના રહીશોએ તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા, તૂટેલી પાઇપલાઇનનું સમારકામ અને રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે। મારું નામ અક્ષયકુમાર ચૌહાણ છે। હું ધંધોડી ગામના ભગવાનપુરા વિસ્તારમાં રહું છું। અમારે ત્યાં ઘણા વર્ષોથી પાણીની તકલીફ છે, તે બદલ અમે સરપંચશ્રીને કહ્યું હતું કે અમારે પાણી સમસ્યા છે, એક તે એમના માટે બોર બની આપો, તો એમણે કહ્યું હતું કે બોર મંજૂર કરી આપીશું, ખાડો ખોદો। અમે ખાડો ખોદી આપ્યો છે। 10-15 દિવસ જેવું થવા આવ્યું, તો હજુ સુધી કોઈ જોવા પણ આવ્યું નહીં। અને તે ખાડો હાલ ચોમાસું ચાલુ થઈ ગયું, તો રસ્તાની પણ પ્રોબ્લેમ છે, તો રિંગ આપણી આવી નહીં શકે। અને જો આમનામ રહેશે તો ખાડો કોઈ પાણી ભરાઈ જાય કે ઢોર કોઈ છોકરું પડી અંદર ખપડી શકે છે। અને અમારી ઘણી મહિલાઓને હાલ પાણીની સમસ્યાના કારણે બીજે ક્યાંક આજુબાજુ પાણી ભરવા જવું પડે છે, ચડતું હોય છે। તેથી સરપંચશ્રીને આગળ કહીએ છીએ કે અમને વહેલી તકે બોર બની આપો। પાણીની સમસ્યા ઘણી બધી છે અમારે। તમારી શું માંગ છે? પાણીની સમસ્યા, પાણી માટે અને રસ્તાની બાબત છે। જે રસ્તો હાલ શિયાળો ઉનાળો તો ચાલી જાય છે, પણ ચોમાસામાં ઘણી તકલીફ પડે છે। બાઇક સરખું પણ ઘરે નહીં આવી શકતું। મારું નામ મનીષાબેન અને ધંધોડી ગામમાં અમે રહીએ છીએ। સીમમાં શ્યામારામ ભગવાનપુરા અમારે પાણીની બહુ તકલીફ છે। કેટલા સમયથી તકલીફ છે પાણીની સમસ્યા? 1 વર્ષથી। આ બાબતે તમે કોઈને રજૂઆત કરી? હોવા કરેલી ને। કોને રજૂઆત કરી હતી? સરપંચને કહ્યું, ગ્રામ પંચાયતમાં કહ્યું, તે પછી અમને બોર મંજૂર કરાયો અને ખાડો બાળો બધું ખોદી દ્યા। આજ તો 15 દાડાથી ખોદી દ્યા ખાડો, પણ હજુ આવ્યા નહીં। આજ આવીએ કાલ આવીએ કરીને બોનો કાઢે। અત્યારે તમે કેવું પાણી વગર કેવું ચલાવી રહ્યા છો? પાણી વગર તો અમે તો અહીં જોડીમાં માગેથી ભરાઈએ, તે પેલો પંપ પ્લાસ્ટિકો તે હલાવા તોય નહીં। અને પાણી હતા કેટલું બધું જોઈએ, ઢોરો હોય, માણસો હોય, લુગડો એટલો બધો હોય, તો ઠેક લંકમ જવું પડે કે 1.5 કિલોમીટર ધોવા હતા। અને ઘેર ખાડું ગોદાય હોય અને આવતા હા નહીં। અને અમારા ઢોરો બાયનામ, છોકરાએ બાયનામ મેં પડે તો શું કરીએ અમે? ઢોરો બોરા કાઢવા વહરાત પડશે એટલે ખાડો રસ્તો બગડી જશે ને ખાડો ભરાઈ જાય, તો પછી અમે તેમનું એ પાણીના વ્યવસ્થા કરી અમે। છેલ્લા કેટલાક સમયથી પાણી નહીં આવતું? 1 વર્ષથી નહીં આવતું। 1 વર્ષથી અમે આ બધું વેઠે હ। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।